વડોદરા શહેરમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ઝોન 2 એલસીબી સ્ટાફે બુટલેગરોના વધુ એક હાઈટેક કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે। ચોક્કસ બાતમીના આધારે પોલીસે અટલાદરા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। બુટલેગરોએ પોલીસની નજરમાંથી બચવા અને ચેકિંગ દરમિયાન છેતરવા માટે ટેમ્પોની અંદર ડ્રાઈવર સીટની નીચે અને પાછળના ભાગે લોખંડનું મોટું ગુપ્ત ચોરખાનું બનાવ્યું હતું। આ ચોરખાનામાં હોશિયારીપૂર્વક વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો, પરંતુ એલસીબી પોલીસની બાજ નજર સામે બુટલેગરોની આ ચાલાકી નિષ્ફળ સાબિત થઈ છે। પોલીસે ટેમ્પોની તલાશી લેતા ચોરખાનામાંથી વિદેશી દારૂની નાની મોટી અસંખ્ય બોટલો મળી આવી હતી। પોલીસે દારૂ ભરેલા ટેમ્પોની સાથે આગળ પાઇલોટિંગ કરી રહેલી બાઇક પણ જપ્ત કરી લીધી છે। આ સમગ્ર નેટવર્ક ચલાવતા 2 ઈસમોની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસે દારૂ, ટેમ્પો અને મોટરસાયકલ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને વડોદરા શહેરમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ પૂછપરછ શરૂ કરાઈ છે।